હલો મિત્રો, કેમ છો? મજામાં ને? રામ રામ ગામ ને ચોરામાં. એક બાજુ આ ભાદરવાની ગરમી ને એક બાજુ એગ્રો વાળાની ગરમી. પોપટી આવી ગઈ છે કપાસમાં ને ગરમી એવી છે ને દવા લેવા ગયા તો એગ્રો વાળાએ ગરમી ચડાવી દીધી. હવે તમને બતાવું દવા. આપણે આ ઓસીન લીધું છે. આવે છે 35 ગ્રામમાં ઓછું આવે, 10 પંપનું છે અને 34-35 ગ્રામના 600 રૂપિયા એકના. આપણે 20 પંપની લીધી એક. આ પછી સફેદ માખી માટે પ્રાઇડ પાવડર લીધો છે, દકેન વાળાનો હીરા. બિલ જોઈએ આપણે. 15 પંપની દવા 1200 રૂપિયાની ઓછી ને 300 રૂપિયાની પ્રાઇડ. હવે 16 પંપ થશે આપણે 1500 રૂપિયાનું બિલ થયું 16 પંપનું. હવે આને હિસાબ તો કરો. 35 ગ્રામના 600 રૂપિયા તો કિલાના કેટલા થાય એ તમે હિસાબ મારીને કહેજો. મને તો નથી આવડતા હિસાબ કરતા, તમે કહેજો કિલાનો શું ભાવ થાય. એવી રીતે આમાં કઈ ફોર્મ્યુલા નાખી દીધી કે 10-12 હજાર રૂપિયાનો કિલો વધારે થતા છે. આને ચખાય નહીં, કાંઈ નહીં કરવું. હું ડબલ ગરમી ચડાવી દીધી. એક બાજુ ગરમી, એક બાજુ મિત્રો આપણી દવા છાંટવાની ટાંકી ભરાઈ ગઈ છે ને દવાઈ બની ગઈ છે. એગ્રોની ગરમી ચડી ગઈ ને ભાદરવાની ગરમી ચડી ગઈ. બે ગરમી ભેગી થઈ ગઈ છે. હવે શું થાય? પોપટી મરવી એ છે તો મરશે, આપણો ખીચો તો મરી જ ગયો છે અટાણે તો. બરાબર ને? તો તમે કહેજો કે આ દવા કિલાના શું ભાવ થાય. મારે ટોટલ સાંજે ઘરે જઈને મારવો જોઈએ, પણ તમે કહેજો હવે કિલાના શું ભાવ થાય. ચાલો, ટાંકી ખાલી થઈ ગઈ છે ને પાવર જાય પહેલાં ટાંકી ભરી લઈ મંડીએ છાંટવા. રિઝલ્ટ આવવું હોય છે તો મિત્રો, રિઝલ્ટ આવવું હોય છે તો આવશે, નકર આપણું રિઝલ્ટ તો આવી જ જશે. આ ગરમીનું પવન નામથી કાંઈ છે નહીં. ઓક્સિજનનો બાટલો મગાવ્યો છે ગામમાંથી, હવે આવી જાય તો અહીંયા નાકે ચડાવીને માંડી આપણી રેકડી હાંકવા. તો ચાલો, બાય બાય. પાવર વયો ગયો લાગે, દંડુડો પડતો બંધ થઈ ગયો. ચાલો મળીએ પાછા.